તો ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આજે આપણે વાત કરવાના છીએ ખાસ જે આંબાના પાકની અંદર રિંગ કરીને ખાતર કેવી રીતે ભરવું, પ્લસ દવાનો છંટકાવ અને નિંદામણ નાશક જે તમે જોઈ શકો છો. આમાં આવો નેટ થયો હોય બગીચાની અંદર થોડો થોડો, તો એના માટે કઈ કઈ દવાનો યુઝ કરવો, ઓર્ગોનિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ માટે શું કરવું અને કેમિકલ કરતા ખેડૂત ભાઈઓ માટે શું કરવું, એની વાત આપણે આજે આખા વિડીયોમાં કરવાના છીએ. તો એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો જો સારો લાગે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જોઈ શકો છો મિત્રો, હવે આપણે આ રિંગની વાત કરી દી, કારણ કે આગલા વિડીયોમાં આપણે રિંગ નહોતી બનાવી, આપણે એમને વાત કરી લીધી. પણ હવે તમે જોઈ શકો છો, હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું છે. આ તમે જોઈ શકો છો, આ થડથી રિંગનો ગાળો 2 થી 2.5 ફૂટનો હોય છે કે 3 ફૂટનો. આ રીતે તમારે થડને ફરતી આવી રિંગ કરવાની છે આંબાને. આ તમે જોઈ શકો છો, મેં થડને ફરતે આવી રિંગ કરેલી છે. હવે આપણે પહેલાં ઓર્ગોનિક ખેતીની વાત કરી દઈએ, ત્યારબાદ આપણે કેમિકલની વાત કરીશું. આવી રિંગ થઈ ગયા બાદ તમે આ જે ઓર્ગોનિક કરતા ખેડૂત ભાઈઓ છે, હવે આ રિંગની અંદર તમે છાણિયું ખાતર, વર્મી કમ્પોઝ અથવા કોઈ પણ જે ઓર્ગોનિક બેઝ ઉપરનું ખાતર હોય, જેમાં કેમિકલયુક્ત કોઈ પણ દ્રવ્ય ન હોય, એવું માર્કેટની અંદરથી લઈને પણ તમે નાખી શકો. અથવા મુરઘાનું ખાતર, આ પણ બેસ્ટ છે. બધાનું મિક્સિંગ કરીને નાખો તો પણ ચાલે. આવી રીતે આ રિંગની અંદર નાખી, કારણ કે આ રિંગની અંદર એટલા સેટા તમે 3 થી 2 કે 2.5 ફૂટ સેટી રિંગ કરશો એટલે આના મૂળિયા, ઝીણા ઝીણા મૂળિયા છે. આ તમે જોઈ શકો છો, ક્યાંક મૂળિયા, આ તમને બતાવું તો આ મૂળિયું સોલાઈ ગયું, એક આ જગ્યાએ આનું મૂળ છે. એટલે જેથી કરીને આ મૂળની અંદર ખાતર શોષણ કરી લે આંબો, અને જે ઝીણાના મૂળ હોય એ તાત્કાલિકના ધોરણે એનો યુઝ કરી લે. અને આવી રીતે આ રિંગની અંદર આવા ખાતર તમે નાખી, અથવા ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા સાથે નાખો તો પણ હાલે, પ્રવાહી રૂપે 5-10 લીટર થડ દીઠ, જેવડો તમારી પાસે સગવડ હોય એવડું. અથવા જીવામૃત, કોઈ ફૂગનાશક જે આપણે ટાઇકોડરમાં છે, અથવા તો કોઈ બીજો કોઈ ફૂગનાશક તમે હાથે બનાવતો હોય, આંકડાનો બોળો છે, એ પણ આની સાથે આ રિંગની અંદર નાખી શકો, જેથી કરીને મૂળના રોગ પણ ન આવે આંબાની અંદર અને સારી રીતે આનું આગતરું ફૂટિંગ થાય. હવે આપણે વાત કરીશું કેમિકલયુક્ત ખેતી કરતા ખેડૂત ભાઈઓની. તો એમાં પણ આવી જ પ્રોસેસ છે કે આવી રીતે રિંગ જ કરવાની છે, 3 થી 2 કે 2.5 ફૂટ અથવા 3 ફૂટ સેટી. ત્યારબાદ એમાં તમે DAP છે, 12-32 હોલ છે, છાણિયું ખાતર છે, વર્મી કમ્પોઝ હોય તો એ પણ એનો યુઝ કરી શકો. અથવા એની સાથે તમે DAPની સાથે જે ફાડા સલ્ફર કરીને આવે છે, સલ્ફર, એનો પણ તમે યુઝ કરી શકો. તો એના પણ રિઝલ્ટ બહુ સારા મળતા હોય છે આંબાના પાકની અંદર. તો આવી રીતે કેમિકલ ખેતીની અંદર આ રિંગની અંદર તમે આ રીતે ખાતર ભરી અને વહેલું ફૂટિંગ લાવી શકો. કારણ કે આંબાની અંદર કેવું હોય છે કે જે ફ્લાવરિંગ સ્ટેજ છે એ કોઈ પણ ગરમાળો આપતું ખાતર હોય એના લીધે આવતું હોય છે, નહીં કે ઠંડુ ખાતર. એટલે જે DAP છે, 12-32 હોલ છે, છાણિયું ખાતર છે, એ પણ વધારે ગરમ હોય. મુરઘાનું જે ખાતર છે એ પણ બહુ અતિ ગરમ હોય, અને જેના કારણે પણ આપણો આંબો વહેલો ફૂટતો હોય છે. અને આવી રીતે આપણે યુઝ કરીને આવી રિંગ, પછી આ રિંગને આપણે ખાતર નાખ્યા બાદ દાટી દેવાની છે, એટલે જેથી કરીને આપણે ખાતર નાખેલું ધોવાય નહીં વરસાદ દરમિયાન ચોમાસાનું, અને સારી એવી આપણે માવજત પણ કરી શકીએ. અને આપણે જે કલ્ટાન નામનું દ્રવ્ય આવે એ ન નાખવું પડે, નહીંતર પછી કલ્ટાન આપણું ઝાડું ફેલ કરી દે, બધાય પણ આપણે સમજીએ. એટલે આવી રીતે આપણે આ વાત હતી. હવે આપણે વાત કરીશું ખાસ કરી અને આ નિંદામણ નાશક. ત્યાં તમે જોઈ શકો છો, હવે જે કેમિકલયુક્ત ખેતી કરતા ભાઈઓ છે એને તો નિંદામણ નાશકની કોઈ પણ દવા છાંટો તો હાલે, પણ ખાસ કરીને જે ગ્લાયસલ કરીને આવે છે રોકડની દવા, એનો યુઝ વધારે કરવો કેમિકલ ખેતીમાં. કારણ કે અલગ્રીપનો યુઝ ન કરવો, અલગ્રીપથી ઘણી પણ નુકસાની થતી હોય છે. અને ગ્લાયસલથી આ બધો નિંદામણ બળી જાય, અને ફૂટિંગની અંદર જે ફ્લાવરિંગ આપણો સ્ટેજ આવે છે એ પણ વહેલો આવે છે ગ્લાયસલથી. કારણ કે ગ્લાયસલ એક ગરમ દવા જ આવે છે, અને જેના કારણે ઘણા ખેડૂત ભાઈઓને એવા રિવ્યૂ છે કે અમે નિંદામણ નાશક તરીકે રોકડની દવા ગ્લાયસલનો આંબાના પાકની અંદર ઉપયોગ કરેલો છે, તો પણ અમારે આંબા વહેલા ફૂટેલા છે અને સારું એવું રિઝલ્ટ મળેલું છે. હવે આ વાત હતી આપણે જે કેમિકલયુક્ત ખેતીની નિંદામણ નાશક. હવે ઓર્ગોનિક ખેતીની અંદર આપણે વાત કરીએ તો ખાસ કરીને જો દવા આપણે છંટકાવ ન કરી શકતા હોય તો એના માટે આપણે હાથે અથવા તો મજૂર દ્વારા નિંદામણ કરી લેવું જોઈએ. અને જો આપણે ઢોર ઢાખર હોય તો એમાં ચરાવી દેવા જોઈએ, જેથી કરીને નિંદામણનો પણ નાશ થઈ જાય. અને આપણી જે ઓર્ગોનિક ખેતી છે એટલે આપણે કેમિકલ ન નાખવું પડે. એટલે આવી રીતે તમે આનો યુઝ
કરી શકો. હવે આપણે છંટકાવની વાત કરશું તો અત્યારે તો ચોમાસા દરમિયાન જે આપણે મધ્યો ઉનાળામાં આવ્યો હતો ને એના કારણે જે પાંદડા કારા થઈ ગયા હતા, તમે ઉપર જે કાળી ફૂગ આવતી ત્યાં મધ્યો શું છે કે લાર મૂકી જાય અને પછી પાંદડું કારું થઈ જાય અને જેના કારણે આપણે આંબાની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ થઈ જતી હોય અને એથી આપણો આંબો નબળો પડી જતો હોય. પણ ચોમાસા દરમિયાન તો વરસાદ થઈ ગયો એટલે કાળી ફૂગ ધોવાઈ ગઈ. તમે જોઈ શકો મારે અમુક જગ્યાએ હતી પણ અત્યારે નથી અને કોર પણ બહુ સારો છે. તો એના માટે અને મધ્યાના નિયંત્રણ માટે આપણે ખાસ મધ્યાનું જ મેન મધ્યાના નિયંત્રણ માટે કેમિકલ ખેતીની અંદર આંબાના બગીચાની અંદર ખાસ જોવા જાય તો ઇમિડા ક્લોરફિટ જે ઇમિડા આવે ઇમિડા નામનું એનો પણ તમે છંટકાવ કરી શકો અથવા તો ઇમિડા સાથે ફિફ્નોરિલ 40% ફિફ્નોરિલ અને 40% ઇમિડા એનું કોમ્બિનેશન પણ તમે લઈ શકો તો પણ આ મધ્યો કંટ્રોલ થઈ જાય. અત્યારે ચોમાસા દરમિયાન એકાદો જો દવાનો છંટકાવ કરવામાં આવે તો મધ્યો પહેલેથી જ કંટ્રોલ થતો હોય અને ત્યારબાદ પછી દિવાળી દરમિયાન અથવા તો ફ્લાવરિંગ સ્ટેજ આવી જાય ત્યારે સૌથી વધારે જો મધ્યાનું આગમન થતું હોય ને તો જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હોય ને ત્યારે સૌથી વધારે મધ્યાનું આગમન થતું હોય તો એ દરમિયાન પણ જો ઇમિડા અને અથવા તો ફિફ્નોરિલ 40% અથવા ઇમિડા 40% એનો પણ યુઝ કરવામાં આવે અને દવાનો છંટકાવ કરવામાં આવે. કારણ કે પંપ દીઠ આપણા જે 15 લીટરનો પંપ હોય એમાં 20 મિલી નાખીને છંટકાવ કરીએ તો મધ્યાનું સારી રીતે નિયંત્રણ થઈ શકે છે. હવે આપણે ઓર્ગોનિક ખેતીની વાત કરીએ તો ઓર્ગોનિકમાં કેવી રીતે મધ્યાનું નિયંત્રણ કરવું તો એના માટે ઓર્ગોનિકની અંદર મધ્યાનું નિયંત્રણ તો ખાસ જોવા જાય તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા ગોપાલભાઈ સુતરિયાના એનો પણ તમે ચોમાસા દરમિયાન 1 વખત કે 2 વખત અથવા તો દિવાળી આસપાસ જ્યારે ફ્રૂટિંગ સમય હોય ફ્લાવરિંગ સમય ત્યારે પણ એનો ઉપયોગ તમે કરી શકો. અથવા 10 પરણી અર્ક જે આપણે ખેડૂત ભાઈઓ ઓર્ગોનિક ખેતીમાં જાતે બનાવી અને એનો પણ 1 થી 2 વખત છંટકાવ કરવામાં આવે ચોમાસા દરમિયાન અને ત્યારબાદ જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે પણ તમે એનો યુઝ કરી શકો તો પણ મધ્યા સામે સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે. કારણ કે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાથી ઘણો ફાયદો થાય છે. ફ્લાવરિંગમાં પણ સ્ટેજ સારો મળે છે અને ફૂગનાશકમાં પણ એમાં બેક્ટેરિયા આવેલા છે અને આ મધ્યા સામે પણ સારું રક્ષણ મળે છે. અથવા તો તમે નિમાસ્ત્ર ઓર્ગોનિક ખેતીની અંદર નિમાસ્ત્રનું કામ પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. તો નિમાસ્ત્ર પણ તમે ખેડૂત ભાઈઓ પોતાની જ વાડીએ બનાવી અને આંબાની અંદર 2 થી 3 વખત ચોમાસા દરમિયાન 2 વખત ત્યારબાદ જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ આવે અને મોર આવે ત્યારે પણ જો એનો છંટકાવ કરવામાં આવે તો મધ્યાનું સારામાં સારું નિયંત્રણ આપણે કરી શકતા હોય છે. કારણ કે મધ્યો છે એ ખાસ કરીને ફ્લાવરિંગ સ્ટેજ ઉપર એ સમયે જ વધારે સૌથી એટેક એનો હોય છે અને આપણો મોર પણ બગાડી નાખતો હોય છે ને એના કારણે આપણે ઘણી નુકસાની પણ આંબાના પાકની અંદર આવતી હોય છે. તો ફ્લાવરિંગ સ્ટેજ સમયે પણ ઓર્ગોનિક ખેતીમાં નિમાસ્ત્ર છે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે જીવામૃત છે એનો પણ તમે છંટકાવ કરી શકો અથવા તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે આવા બધા 10 પરણી અર્ક છે જે ખેડૂત પોતાની જાતે જ બનાવી અને છંટકાવ કરે તો પણ 0 બજેટ ફાર્મિંગની અંદર ખેતી થઈ શકે છે અને મધ્યા સામે પણ સારામાં સારું રિઝલ્ટ મળી શકતું હોય છે. તો ખેડૂત મિત્રો આ આપણી વાત હતી ઓર્ગોનિક પદ્ધતિ અને કેમિકલ પદ્ધતિની આંબાની પાકની અંદર મધ્યા સામે નિયંત્રણ અને ફૂગનાશક સામે પણ આપણે આગલા વિડીયોની અંદર માહિતી આપી દીધી. તો આપણા વિડીયોમાં લાંબો ન થાય એના માટે આ વિડીયોની અંદર માહિતી આપવાની જરૂર નથી કારણ કે આગલા વિડીયોમાં આપણે માહિતી આપેલી છે. તો જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા જય. તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક જુગાડ બનાવ્યો છે એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો. હું તમને એક ચાલીની જારીનું તુવેરનું પાટલાનું જુગાડ બતાવીશ કે જે આપણે કેવી રીતે આખું પાટલું રાપરલું એનો આખો આપણે જુગાડ એક તૈયાર કર્યો છે. તમે જોઈ શકો છો આપણે કોઈ પાટલું હાયકા વગરનું રહે નહીં અને સારી રીતે તુવેરનું પાટલું પણ હાલી જાય. આ તુવેરનું પાટલું અમે આપણે શાહ મૂકેલો હોય ચાલીની જારીએ ટૂંકમાં ચાલીનું વખેડ્યું એટલે 20નો ગાળો થાય અને તમે જોઈ શકો છો મારે બરધવાલે 2 સાઈડ એકું આપણે 28ના નાના બલુનિયા હડાવ્યો 14ના અને 20માં જે મોટો ગાળો હોય ને એમાં આપણે એક રાપ ચડાવી જેથી કરીને છે ને આ બધું તમામ નેટ છે ને પડી જાય. જોઈ શકો છો આ સોલિડ જુગાડ. જોકે આપણે ખેડૂત ભાઈઓ તો અવનવા જુગાડ કરતા હોય પણ આવી રીતે આપણે જુગાડ કરીએ ને તો સારી રીતે આપણા એટલું પાટલું રપલાઈ જાય રાપથી અને બેનિફિટ સારો રહે. પછી આ 3 હાર્યું હોય 2 પાટલા એમાં તો આપણે બલુનિયા બેલો સારામાં સારો પડી જાય.
પણ આ પાટલામાં કેવું થતું હોય કે વીસમાં ગાળો રહી જતો હોય એટલે પડે નહીં, એટલે જેથી કરીને આપણે છે ને જુગાડ ખેડૂત માટે ખાસ બનાવ્યો છે અને આપણે અપનાવ્યો તો બહુ સારું બેનિફિટ છે અને સારો છે. કારણ કે આખું પાટલું છે ને હાર સુધી રપલાતું જાય, આવી રાપ બનાવવી પડે. આપણે બે બાજુ બલૂનિયા ચડાવ્યા અને વચમાં રાપ ચડાવી દાઢા નાખી એટલે તુવેરનું પાટલું સારું એવું રપલાઈ જાય. બીજા પાટલામાં વાતો આવે તમને જુગાડ બતાવો. સરસ મજાનો જુગાડ આપણે બનાવ્યો, જુગાડ કર્યા જેવો છે. બલૂનિયું છે અને વીસમાં રાપ છે, મસ્ત મજાનો જુગાડ છે. આવી રીતે આખે આખું બાટલું આપલે છે. માહિર બધી પાટલું આખું રાપલે છે એટલે તુવેર વાવવામાં કાંઈ નીંદ રહી અને નિંદામણ ઓછું કરવું પડે એટલે મજૂરી ખર્ચો ઓછો લાગે. આવો આપણે જુગાડ બનાવ્યો હતો, તમે પણ ખેડૂત મિત્રો આવું બનાવી શકો. તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા, જય કરવી. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે બલૂની છે ને 28 14ના પાટલાનું બલૂની છેલ્લે ચડાવવાનું. આપણે 28નો લોઢ્યો છે, 20માં રાપ ચડાવવાની છે અને આ છેલ્લે પણ 14ના પાટલાનું 28ના વાખડિયાનું બલૂની ચડાવવાનું, એટલે જેથી કરીને આપણો વેચલો ગાળો છે ને સારી રીતે રપલાઈ જાય અને આપણા પાટલા પણ હાલી જાય. ત્યારબાદ આમાં 20ના પાટલાના બલૂનિયા ચડાવી દઈએ તો પણ સારામાં સારું પડી જાય. એટલે આવી રીતે આપણે આ જુગાડ બનાવ્યો હતો, મસ્ત મજાનો જુગાડ હતો અને બહુ સારું ખેતર થવા માંડી ગયું. કારણ કે વરસાદ ચાલુ જ છે, રેડા નાખી દે એટલે હાથી બહુ હાલે નહીં. તમે જોઈ શકો છો 20માં આપણે દાઢા ચડાવ્યા બે, આ સાઈડમાં એક બલૂનિયું ચડાવ્યું 28ના વાખડિયાનું અને એ સાઈડમાં છેલ્લે પણ એક બલૂનિયું, એટલે બે બલૂનિયા અને 20માં રાપ પાકવાની, એટલે જેથી કરીને બધું પડી જાય. અને આપણો હતો ખેડૂત મિત્રો જુગાડ, તમે પણ આવો જુગાડ બનાવી શકો અને સારી રીતે નિંદામણનો નાશ કરી શકો. તો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં. અવનવા જુગાડ આપણે બનાવતા જોઈએ અને આપણી કિસાન માહિતી ચેનલમાં મૂકતા હોય છે. તો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા.